તો બનાસકાંઠાની ખાલી પડેલી વાવ બેઠક અંગે ગરમાવો. ખાલી પડેલી વાવ બેઠક પર હાલથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વાવની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા ગરમાવો જોવા મળ્યો છે. સાંસદ ગેનીબેને હાથ છોડેલાઓને ઘર વાપસીનું આમંત્રણ આપ્યું છે. લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મહેશ દવેને આપ્યું કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ. મહેશ દવે 2017માં ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા અને 2023માં ફરી કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળ્યા હતા. વાવની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા આમંત્રણ આપ્યું. લાખણીના લાલપુર ગામમાં ગેનીબેનનો સન્માન સમારોહ હતો, ત્યાં તેમણે આ વાત કરી છે. કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું. તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને બોલે શું કે રાતે ભૂલો પડ્યો ઘરે આવે કે શું કે એની કહેવત છે ભાઈ રબારીની ગાય દાડે ગમે ત્યાં સરવા થાય પણ હાથે દૂધ ઘર ધરીને આલે. એમાં દેવનો દાડે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો એ દાડે ઘરે આવે. એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી. દૂધમાં જેમ સાકર ભળી જાજો અને જે દિવસે લાખણી મુકામે સત્કાર સમારંભને આપણો માતર ખવડાવવાનો પ્રોગ્રામ છે એ દિવસે તમારી જાહેરાત થાય. તો ગેનીબેન ઠાકોરના કોંગ્રેસમાં ઘર વાપસીના આમંત્રણ પર મહેશ દવેની પ્રતિક્રિયા. પોતે ભાજપ સાથે જોડાયેલા હોવાની તેમણે સ્પષ્ટતા કરી. ગેનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું પણ એ રાજકીય સ્ટેજ ન હતું. મહેશ દવે કહ્યું, ગૌ માતાની વાત હતી એટલે સ્ટેજ પર ગયો. હું ભાજપ સાથે જ છું અને અમારી સરકાર ગૌ માતા માટે છે. આદરણીય સાંસદ ગેનીબેને એ વખતે મને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટેનું આમંત્રણ જાહેર મંચ ઉપરથી આપ્યું. મેં એમને કહ્યું કે આપનું આમંત્રણ માથા ઉપર છે. મારા મતે મેં એમને બીજી કોઈ ચર્ચા નથી કરી, પરંતુ મેં કહ્યું કે મારા મનથી કે આ જે મંચ છે એ રાજકીય મંચ નથી. આ સાધુ સંતો, મહંતો, ગૌભક્તો અને ગૌ માતા સંબંધી મંચ છે. એટલે એ વખતે મેં કોઈ પણ ચર્ચા કરવાનું ટાળેલ હતું. હું એવું સમજુ છું કે કેટલાક લોકો મને અનેક પ્રશ્નો પૂછ્યા અને અનેક પ્રકારે મીડિયા દ્વારા અને બીજા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શું કોંગ્રેસ જોઈન કરો છો, ભાજપમાંથી આ છો, નારાજ છો. ના. એટલા માટે જ્યારે ચૂંટણી પતી ગયા પછી અને જ્યારે રાજકીય સ્ટેજ બેનરનો કાર્યક્રમ ન હોય ત્યારે પોતે જવું જોઈએ એવા મતે હું ગયો છું. મને ક્યારેય કોઈ પાર્ટીએ ગૌ માતાની વાત કરતા રોક્યો નથી. કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, મને ક્યારેય ગૌ માતાની વાત કરવા માટે ક્યારેય કોઈએ રોક્યો નથી. અને એટલા માટે હું ગૌ માતા સંબંધી વાતને સમર્થન આપવા માટે ને એનું સન્માન કરવા માટે હું ગયો હતો. તો સમાચારમાં હવે વાત કરીશું ચિઠ્ઠી, સાંઠગાંઠ અને રહસ્યની. તો રક્ષાબંધનના પવિત્ર દિવસે પણ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલો એમડી સાગઠિયા નથી સુધર્યો. રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી, જેમાં ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સાગઠિયાને બહેનોએ રાખડી બાંધવા માટે પહોંચી હતી. જોકે જેલમાં એમડી સાગઠિયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી, પરંતુ પોલીસની નજર પડતા જ પોલીસે એ રહસ્યમય ચિઠ્ઠી પરત લેવા માટે પ્રયાસ કર્યો. પરંતુ શાણા સાગઠિયાએ એ ચિઠ્ઠી તુરંત જ તેની બહેનને પરત આપી દીધી હતી. ત્યારે ચિઠ્ઠીનું રહસ્ય હવે ઘેરાયું છે. આખરે આ ચિઠ્ઠીમાં એવું તે શું હતું કે પોલીસની નજર પડતા ચિઠ્ઠી બહેનને પાછી લેવી પડી. જોકે અહીં આખી ઘટનામાં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે પોલીસની નજર ચિઠ્ઠી પર પડી છતાં પણ કેમ પોલીસે ચિઠ્ઠી પરત ન લીધી? આખરે કેમ પોલીસની હાજરીમાં સાગઠિયાએ ચિઠ્ઠીને તેની બહેનને પરત આપી અને તે સફળ પણ થયો? આખરે એ ચિઠ્ઠીનું રાજ શું છે જે સાગઠિયાની સાંઠગાંઠથી પોલીસ સુધી ન પહોંચી શકી? તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આ રહસ્યમય ચિઠ્ઠીને લઈને જે રાજ છે તે પોલીસ સુધી કેમ નથી પહોંચ્યો? મોરબીના વાવડી નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે. અચાનક ટ્રકમાં આગ લાગી હતી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગને કારણે કોઈ જાનહાનિ નથી થઈ. હવે વાત કરીશું તબીબોમાં રોશની.
તો કોલકાતાની ઘટનાનો અમદાવાદમાં પણ વિરોધ યથાવત છે. બીજે મેડિકલ કોલેજમાં સતત ચોથા દિવસે તબીબોનો વિરોધ યથાવત છે. મૃતક પીડિતા અને તેના પરિવારે ન્યાયની માંગ. ન્યાય મળે તે માટે તબીબોના દેખાવો. ડોક્ટર્સને માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સની પણ ટ્રેનિંગ અપાઈ. મોટી સંખ્યામાં વિરોધ માટે એકત્રિત થયેલા જુનિયર મહિલા તબીબોને આત્મરક્ષણની ટ્રેનિંગ અપાઈ છે. સમર્થનમાં અમારે આજે ચોથો દિવસ છે. આજે અમે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે. અમારા જે સાથી મિત્રો છે એ ઇમરજન્સી સેવા બજાવી રહ્યા છે, જે બી ડૉક્ટર છે એ પેશન્ટો માટે. અને આજે અમે બીજે મેડિકલ કોલેજના પોર્ચમાં ઓલ અહેમદાબાદથી બધી જ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને બોલાવી અને એકસાથ પ્રોટેસ્ટ કરવા માટે અમે આટલે એકત્રિત થયા છે. અમે એના લીધે 15મી તારીખે સાંજે આખી રેલી કાઢી કેમ્પસમાં. અને તો દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીને બાળકીઓને રક્ષાસૂત્ર બાંધ્યું. રક્ષાબંધન નિમિત્તે શાળાની નાનકડી વિદ્યાર્થીનીઓ પીએમ આવાસ પર પહોંચી હતી અને પીએમ મોદીના હાથ પર રાખડી બાંધી. વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તેના પર તેમના સ્વર્ગસ્થ માતા હીરાબાનો ફોટો છે. આ ખાસ રાખીના ફોટોમાં પીએમ મોદી માતાના ચરણ ધોતા જોવા મળે છે. પીએમ મોદીના હાથ પર બાળકોએ રાખડી બાંધી છે, જેમાં માતાના નામે એક વૃક્ષ એવો મેસેજ લખવામાં આવ્યો છે. આજે રક્ષાબંધનનું મહાપર્વ સીએમ ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની શુભકામના પાઠવી. તો સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કરી રક્ષાબંધનની ઉજવણી. ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી. સી.આર. પાટીલે બહેનને ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા. બહેન સુરેખાએ ભાઈ સી.આર. પાટીલની કલાઈ પર બાંધ્યું સુરક્ષા કવચ. રક્ષાબંધન નિમિત્તે મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની જનતાને રક્ષાબંધનની પાઠવી શુભેચ્છા. રક્ષાબંધનનો આજે એક પવિત્ર તહેવાર છે. આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્ત્વ છે. ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાયા છે. પરંતુ આ ફક્ત લાગણી નથી, પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે મૂક પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું. અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ફરી વળ્યા. દુકાનોમાં રાખેલો માલ સામાન પલળી જતા વેપારીઓને નુકસાન. સુરતમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ. વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી મહિલા પોલીસ કેમેરામાં કેદ. વાહન ચાલકે સવાલ કરતા તેની માતાને બોલ્યા અપશબ્દો. મહિલા પોલીસકર્મી પોતાનું નામ મોંઘી રબારી હોવાનું સામે આવ્યું. રાજકોટના અચીડેમ ચોકડી નજીક એક ટ્રાફિક વોર્ડને મનપાની કામગીરી જાતે કરી. વરસાદમાં ધોવાયેલા રોડ પર પડેલા ખાડા પૂર્યા. બિસ્માર રસ્તામાં કોઈ રાહદારી પડે કે નહીં માટે ઉપાડ્યો પાવડો. સમાજ પ્રત્યે તેમની જવાબદારીને બખૂબી નિભાવી. ઉનાના ખાપટ ગામમાં સિંહોના ધામા. શિકારની શોધમાં ગામમાં આવેલા 5 સિંહો સીસીટીવીમાં કેદ. રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. અંબાજી પંથકમાં રીંછના સતત આંટાફેરા. ગબ્બર ડુંગર બાદ હવે અંબાજી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જોવા મળ્યું રીંછ. સિવિલ હોસ્પિટલમાં રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ. અમદાવાદમાં ઘોડાસર પુનિતનગર ક્રોસિંગથી વટવા જવાનો માર્ગ બિસ્માર. અકસ્માતના ભય હેઠળ વાહન ચાલકો કરે છે અવરજવર. તંત્રને અવારનવાર ફરિયાદ કરવા છતાં આંખ આડા કાન.